वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ત્યાગાશ્રમી વ્યભિચાર કરીએ તો તેની કઈ ગતિ થાય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 188માં શ્લોકની અંદર કહે છે કે સાધવો યે તૈહિ સર્વેર નૈષ્ઠિક બ્રહ્મચારીવત સ્ત્રી સ્ત્રૈણ સંગાદિ વર્જમ જેતવ્યાશ્ચ અંતરારય। અર્થાત કે અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણ આદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગ આદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સાધુઓને નૈષ્ઠિક બ્રહ્મચારીની જેમ જ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા આપેલી છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધના 8મા અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે પદાપી યુવતીમ ભિક્ષુર ન સ્પૃશેદ દારવીમપી। અર્થાત કે ત્યાગાશ્રમીને માટે એ જરૂરી છે કે તે લાકડાથી બનેલી સ્ત્રીનો પણ સ્પર્શ ન કરે। હાથથી સ્પર્શ કરવો તો દૂર રહ્યો, પગથી પણ સ્પર્શ ન કરવો। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે જેણે ત્યાગાશ્રમ લીધેલો છે એણે લાકડાની બનાવેલી સ્ત્રીનો પણ પગથી ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં। આ પ્રમાણે ત્યાગાશ્રમીઓએ અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું છે, કારણ કે એ જ એની માટે મુખ્ય ધર્મ છે। આ પ્રમાણે ધર્મ હોવા છતાં પણ જે ત્યાગાશ્રમી વ્યભિચાર કરે છે અર્થાત કે સ્ત્રી સંઘમાં પ્રવૃત્ત થાય છે એની દુર્ગતિ થાય છે, અને એ દુર્ગતિ એટલી ભયાનક છે કે જેનું વર્ણન કરતા સ્કંદ પુરાણના કાશીખંડ પુરવાર 40મા અધ્યાયના 107મા શ્લોકમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે યષ્ટુ પ્રવ્રજિતો ભૂત્વા સેવતે મૈથુનમ પુનઃ 60 વર્ષ સહસ્રાણી વિષ્ઠાયામ જાયતે ક્રિમિઃ। અર્થાત કે જે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યા પછી ફરીથી સ્ત્રી સંગ કરે છે તે 60,000 વર્ષો સુધી મળનો કીડો થાય છે। આ પ્રમાણે અહીં ભગવાન શંકરના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણના વિભૂતિ અવતાર એવા કાર્તિક સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે જે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યા બાદ પુનઃ સ્ત્રી સંગ કરે છે એવો ત્યાગાશ્રમી 60,000 વર્ષ પર્યંત મળનો કીડો થાય છે। માટે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ ત્યાગાશ્રમ લીધા બાદ સ્ત્રી સંગ કરવાનું નથી। ભગવાન શ્રી કૃષ્ણ તો ત્યાં લગીન કહે છે કે ત્યાગાશ્રમી માટે જરૂરી છે કે તે લાકડાની બનેલી સ્ત્રીનો પણ સ્પર્શ ન કરે। તો પ્રત્યક્ષ સ્ત્રીનો સ્પર્શ તો એણે કેવી રીતના કરવો જોઈએ? છતાં પણ ત્યાગાશ્રમી જો સ્ત્રી સંગ કરે તો એણે મૃત્યુ બાદ 60,000 વર્ષ પર્યંત મળના કીડા બનવું પડે છે। બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે। માટે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ સ્ત્રી સંગ કરવો જોઈએ નહીં। અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું એ જ એનો પ્રધાન ધર્મ છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।